સેવા પખવાડિયાના ભાગરૂપે સુરત જિલ્લાના બાબેન ગામે સર્વરોગ નિદાન અને નશામુક્તિ કેમ્પને ભાજપ સંગઠન પ્રમુખે ખુલ્લો મૂક્યો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે। આ સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બારડોલી તાલુકા દ્વારા આયોજિત મફત મેડિકલ કેમ્પ મહાયાવંશી સમાજ હોલ બાબેન ખાતે યોજાયો હતો, જેનો શુભારંભ સુરત જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે કરાવ્યો હતો। આ ફ્રી મેડિકલ ચેકઅપ અને નશામુક્તિ કેમ્પમાં બારડોલી વિસ્તારના પ્રખ્યાત અને અનુભવી ડોક્ટરોની ટીમે વિવિધ રોગોની તપાસ કરી હતી। આ કેમ્પમાં સામાન્ય રોગોથી લઈને વિશિષ્ટ આરોગ્ય ચકાસણી સુધીની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેનો લાભ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાંથી આવેલા લોકોએ ઉત્સાહપૂર્વક લીધો હતો। તેમજ લોકોને નશામુક્ત અને નિરોગી બનાવવા માટે જૈન સમાજની અગ્રમ વ્રત સમિતિ બારડોલી દ્વારા નશામુક્તિ માટેનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો। ત્યાં નશામુક્તિ વિશે વિગતવાર સમજ આપીને નશામુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા। વિશ્વ નેતા આદરણીય ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જાહેર જીવનના એમના અને સક્રિય રાજકારણમાં એમના 25 વર્ષો અમૂલ્ય વર્ષો અને અમૂલ્ય સમય આ દેશની જનતા માટે એમણે જ્યારે આપ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ 75મો જન્મદિવસ આખા ગુજરાતની અંદર એક સેવા પખવાડિયાના રૂપમાં ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે, જેમાં અલગ અલગ કાર્યક્રમો, એમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, લોકોનું હેલ્થ ચેકઅપ હોય, કે સ્વચ્છતા અંગેના કાર્યક્રમો હોય, કે પછી લોકોને સાધન સહાય વિતરણ કરવાનું કામ હોય, આવા અનેકવિધ યોજનાઓ આગામી 15 દિવસોની અંદર સુરત જિલ્લાની અંદર થવાની છે। ત્યારે આજે બારડોલી તાલુકાના પ્રમુખ અમારા ડૉક્ટર આનંદભાઈ પટેલ, મારા જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક અને સંગઠનની ટીમ દ્વારા આજે બારડોલી તાલુકામાં બાબેન ખાતે એક આરોગ્ય હેલ્થ ચેકઅપ રાખવામાં આવ્યો છે। એમાં તજજ્ઞ ડૉક્ટરો દ્વારા તમામ જે કોઈ પણ લાભાર્થીઓ છે એનું ચેકઅપ કરવામાં આવશે અને એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે। આવા કાર્યક્રમો જિલ્લાની અંદર લગભગ 13 જેટલા કાર્યક્રમો આરોગ્ય હેલ્થ ચેકઅપના કરવાના છે આગામી દિવસોમાં। માનનીય સાંસદશ્રી દ્વારા પણ આરોગ્ય કેન્દ્ર ઉપર એક સાધન એટલે કીટ સહાય વિતરણ પણ એક કાર્યક્રમ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર ચાલી રહ્યો છે। આવા અનેકવિધ કાર્યક્રમો અમે દેશના વડાપ્રધાન नरेंद्रभाई मोदी साहब ना जन्मदिवस निमित्ते सूरत जिले के अंदर आयोजनों कर रहा है। मेरा नाम पायल राजेश चोरडिया है। अणुव्रत विश्व भारती सोसाइटी में संगठन मंत्री काम करती हूँ और आज हमारे बड़ा प्रधान नरेंद्र भाई मोदी जी के 75 वर्ष की उपलक्ष्य में हम सब बीजेपी कार्यकर्ताओं के साथ में जुड़कर ये कार्यक्रम आयोजन किया है, जहाँ पर हमने निःशुल्क सेवा कैंप जो 15 दिन के लिए कैंप चलेगा निरंतर, और जो जरूरतमंद हैं उनको दवाइयाँ भी साथ में प्रोवाइड की जाएगी। और साथ साथ में अणुव्रत समिति ने यहाँ पर एक कैंप लगाया है, जिसमें आप स्कैनर करके व्यसन मुक्त होने के संकल्प को साथ में लेकर जोड़ सकते हैं। और हम हमारे माननीय बड़ा प्रधान नरेंद्र मोदी जी साहेब को एक भेंट के स्वरूप में हम सब कार्यकर्ता जुड़कर एक भेंट स्वरूप दे सकते हैं, जो उनका एक प्रिय सब्जेक्ट और हम सबसे लगाव है। और जो क्षेत्र गुजरात क्षेत्र है वो उनकी कर्मभूमि भी रही हुई है। और आभार ज्ञापन करती हूँ बीजेपी के कार्यकर्ताओं का कि उन्होंने हमें सहज स्वीकृति प्रदान की और हमेशा हर कार्य के लिए अग्रणी रहे हैं। और ये कार्यक्रम करके हमें बहुत खुशी महसूस हो रही है और आगे से आगे ये कार्यक्रम हमारे साथ में करते रहे और उनका ये साथ सहकार और सहयोग हमें निरंतर मिलता रहे। तो पूरे बीजेपी कार्यकर्ताओं का, पूरी टीम का और अणुव्रत समिति टीम का भी मैं आभार ज्ञापन करती हूँ कि आप सबने हमें इस कार्यक्रम में योगदान जुड़ने का जो सहयोग प्रदान किया है। धन्यवाद। संयम भोग से योग की ओर ले जाने वाला है, संयम भोग से योग की ओर ले जाने वाला है, नैतिकता और नशा मुक्ति का पाठ पढ़ाने वाला है। जिसने इसको धारण किया वह अनुव्रती बन गया, जिसने इसको धारण किया वह अनुव्रती बन गया। आत्मा की दीपक में एक ज्योत जलाने वाला है, आत्मा की दीपक में एक ज्योत जलाने वाला है। रमेश कंबादी, दिव्यांग न्यूज़, बारडोली, सूरत।